કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 4ના પર્યાવરણ વિષયની આવતીકાલે એટલે કે 6/4/2024ને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર લેવાવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આ જે પર્યાવરણ વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને સાથે સાથે અસાઇનમેન્ટની પણ લિંક આપેલી છે. તો જરૂરથી અસાઇનમેન્ટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને તમે પરીક્ષાની અંદર 40માંથી 40 માર્ક્સ બેઠા મેળવી શકો અથવા તો સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો. પરીક્ષા આપવા જવાનો સમય છે તમારો સવારે 8થી 10 અને કુલ શનિવારે સવારે 8થી 10 વાગ્યાને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર રહેશે. આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા તમામ જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. તો જોઈએ આપણે આ પર્યાવરણ વિષયનું પ્રશ્નપત્ર. એમાં પ્રશ્ન ક્રમાંક 1થી 8 આપણને આપ્યા છે, કુલ ગુણ એના આપેલા છે અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે. તો પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ 5 માર્ક્સ છે. તો પહેલો સવાલ, શાના વગર શાકભાજી સ્વાદે ફીકી લાગે? તો જવાબ આવશે વિકલ્પ બ, મસાલા. ગરમ મસાલો બનાવવા માટે નીચેનામાંથી કયા મસાલાનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે વિકલ્પ બ, લવિંગ. ત્રીજું, શાકભાજી બનાવતા પહેલાં વઘાર કરતાં ગરમ તેલમાં સર્વપ્રથમ કયો મસાલો નાખવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ ડ, રાઈ અને મેથી. ચોથું, નીચેનામાંથી કયો મસાલો ચામાં નાખવામાં આવે છે? તો આદુ. દાળ બનાવ્યા પછી તેમાં ખટાશ ઉમેરવા શું નાખવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ ક, લીંબુ. પ્રશ્ન નંબર 2 અ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો જેના કુલ 3 માર્ક છે. પેલું, ખાલી જગ્યા પક્ષી પાંદડા સીવીને માળો બનાવે તો દરજીડો. ખાલી જગ્યા પક્ષી વૃક્ષના થડમાં કાણું પાડીને માળો બનાવે તો કંસારો. કોયલ પોતાના ઈંડા ખાલી જગ્યાના માળામાં મૂકે છે તો કાગડાના. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 બ, ટૂંકમાં જવાબ આપો જેના કુલ 2 માર્ક્સ છે. પહેલો સવાલ, તમારા મોંમાં એક પણ દાંત નથી, તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો? મારા મોંમાં એક પણ દાંત ન હોય તો હું પ્રવાહી પ્રકારની વસ્તુઓ તથા જે મુલાયમ અને દાંત વગર પેઢાથી ચાવી અને દબાવી શકાય તેવો ખોરાક ખાઈ શકીશ. દાખલા તરીકે દાળ, ભાત, શીરો, રબડી, જ્યુસ તથા મોસંબી, નારંગી, ચીકુ, પપૈયું જેવા ફળ ખાઈ શકું. પ્રશ્ન નંબર 3 અ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ 2 માર્ક્સ છે. પહેલો સવાલ, મોરના માથા પર કલગી હોય છે તો જવાબ આવશે સાચું. ચકલી ઝાડની બખોલમાં માળો બાંધે છે તો ખોટું. બ, આપેલી સૂચના મુજબ જવાબ લખો જેના કુલ 3 માર્ક્સ. એમાં પહેલું, તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો તેજલના ગામના ઘરે એક રૂમ છે, ઉપરાંત તેની સામે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ છે, પરંતુ મામાના ઘરમાં એક જ બાથરૂમમાં બધા રહે છે. તે જ રૂમમાં બેસવાનું, સૂવાનું, નાહવાનું, રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો જેના કુલ 5 માર્ક્સ છે. તો રેશમના તાર, એમાં આવશે મલબારી સિલ્ક. તાણાવાણા, એમાં આવશે ઊભા તાર અને આડા તાર. પટોળા, એમાં આવશે પાટણની હસ્તકારીગરી. વણાટકામ, એમાં આવશે હાથસાળ. પટોળા હાઉસ, તો એમાં આવશે પાટણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 અ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ 2 માર્ક્સ છે. પહેલો સવાલ, રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે, શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કયા કામમાં મદદ કરો છો? તો હા, હું પણ રાજુની જેમ મારા ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરું છું, જેવા કે મમ્મીને ઘરની સફાઈ કરવામાં, ઘરની સજાવટ કરવામાં, દુકાનમાંથી રોજિંદી ઉપયોગી વસ્તુઓ લાવવામાં અને દાદા દાદીને મંદિરે લઈ જવામાં મદદ કરું છું. ત્યાર પછી બ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ 3 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, ફળો અને શાકભાજીને ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી શા માટે ધોવા જોઈએ? ઉત્તર, ફળો અને શાકભાજીનો પાક લેતી વખતે તેના ઉપર જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે. વળી તેના ઉપર માટી અને કચરો પણ ચોંટેલો હોય છે. આવા ફળ અને શાકભાજી પાણીથી બરાબર ધોયા સિવાય ખાવાથી આપણા શરીરમાં જંતુનાશક દવાઓ, માટી અને કચરો જાય અને આપણે બીમાર પડીએ. આથી ફળો અને શાકભાજી ખાતા પહેલાં સ્વચ્છ પાણીથી બરાબર ધોવા જોઈએ. ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ મેળવી લેજો. પીડીએફ મેળવવા માટે એટલે કે વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી, વોટ્સઅપ કરી તમે પીડીએફ મેળવી શકો છો. અને અવશ્ય આ પીડીએફ મેળવી લેજો, કારણ કે આ જે અસાઇનમેન્ટ છે તે તમારા માટે ખૂબ ઉપયોગી છે. 40માંથી 40 માર્ક્સ તમારે જો બેઠા મેળવવા હોય તો આ અસાઇનમેન્ટનો એક વખત અવશ્ય અભ્યાસ કરી લેજો.
પ્રશ્ન નંબર 6, નીચેની શાકભાજીનું વેલા પર થતી, છોડ પર થતી અને જમીનની અંદર થતી શાકભાજીમાં વર્ગીકરણ કરો, જેના કુલ 6 માર્ક્સ છે. તો વેલા પર થતી શાકભાજીમાં આવશે કારેલા, પાપડી, દૂધી, તુરિયા. છોડ પર થતી શાકભાજીમાં રીંગણ, ભીંડા, ટામેટા, ગુવાર. જમીનની અંદર થતી શાકભાજીમાં બટાટા, સુરણ, બીટ અને મૂળા. કચુંબર બનાવવા માટે કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? તો કોબી, ટામેટા, ગાજર, બીટ, કાકડી, લીલી હળદર. અમુક શાકભાજી અને ફળ વેચવા લાયક નથી હોતા, કારણ જણાવો. તો અમુક શાકભાજી અને ફળ વાસી થઈ ગયેલા હોવાથી તેમાં દુર્ગંધ આવે છે, તેથી વેચવા લાયક હોતા નથી. તમારા ઘર માટે શાકભાજી ક્યાંથી આવે છે અને તે શાકભાજી કોણ લાવે છે? તો અમારા ઘરમાં શાકભાજી દાદા કે દાદી શાક માર્કેટમાંથી લાવે છે. પ્રશ્ન નંબર 7, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલું, વૈશાલીના પિતાજી અને કાકા ખાલી જગ્યા વાહન દ્વારા માંથી શાકભાજી લાવે છે, તો ટેમ્પો. છોટુના પિતાજી ખાલી જગ્યામાંથી તાજા શાકભાજી લાવે છે, તો બજાર. વૈશાલીના પિતા અને ભાઈ રાત્રે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ શાકભાજી વેચીને ઘરે પાછા ફરે છે, તો 10 વાગે. ઉનાળામાં આપણે પૂરી સાથે ખાલી જગ્યાના ફળનો રસ ખાઈએ છીએ, તો જવાબ આવશે કેરી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, માંગ્યા મુજબ ઉત્તર લખો, જેના કુલ 2 માર્ક્સ છે. પહેલો સવાલ, ઘરમાં પાણીની બચત કરવા શું શું કરવું જોઈએ? 4 મુદ્દા લખો. વાસણ કપડાં ધોવા માટે જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ. બીજું, જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો જોઈએ. બ્રશ અને દાઢી કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ. પીવા માટે જોઈએ તેટલું જ પાણી લેવું જોઈએ, જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે. ત્યાર પછી માંગ્યા મુજબ ઉત્તર લખો, જેના કુલ 3 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, સંયુક્ત કુટુંબમાં રહેતા લોકો વચ્ચે કઈ કઈ બાબતોમાં ઝઘડો થાય છે તે લખો. કોઈ પણ 6 બાબતો લખો. તો અમારા ઘરમાં દરેક વ્યક્તિને ટીવી જોવાનો સમય નક્કી છે, પરંતુ થોડા મહિના અગાઉ એક રવિવારે દાદાને સમાચાર જોવા હતા, દાદીને શિવકથા જોવી હતી, મને અને પપ્પાને ક્રિકેટની ફાઇનલ મેચ જોવી હતી, બહેનને ડાન્સનો કાર્યક્રમ અને મમ્મીને કુકરી શોની ફાઇનલ જોવી હતી. આ બાબતે ઘરમાં થોડો સમય દલીલો ચાલીને છેવટે પપ્પાએ ટીવી બંધ કરી અને કાકાને ઘરે મળવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો. મિત્રો, જરૂરથી આ જે અસાઇનમેન્ટ છે તે અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેની PDF મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને તમે પરીક્ષામાં 40માંથી 40 માર્ક્સ મેળવી શકો, વધારેમાં વધારે માર્ક્સ પ્રાપ્ત કરી શકો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય PDF મેળવી લેવી. PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો આપણા જે નીચે તમને લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી શકો છો, અથવા તો મોબાઈલ નંબર આપેલો છે 7046 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ આ સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF તમે મેળવી શકો છો.